થી લૂંટેરી દુલ્હન ગેંગ પકડાઈ. લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન હિંમતનગરથી પકડાઈ. લગ્ન વાંચુક યુવકોના લગ્ન કરાવી છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગના 9 પૈકીના 2 મહિલા સહિત 4 લોકો પોલીસ સકંજામાં આવ્યા. આ ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઈચ્છુક યુવાનોને જાળમાં ફસાવતી. અર્બુદનગર સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામથી મેરેજ બ્યુરો ખોલ્યો હતો. યુવકના લગ્ન કરાવી બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ યુવતી અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા. જોકે હિંમતનગરના ભોગ બનેલી એક યુવકે ફરિયાદ કરતા લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો. જોકે હજુ 5 મહિલા આરોપીઓને અટક કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. વડોદરાની કેનાલમાં ટેણિયાઓએ બ્રિજ પરથી દુબાકા માર્યા. નર્મદા કેનાલના બ્રિજની પાળી પર 5 ટેણિયાઓ લાઇનમાં ઊભા છે અને એક પછી એક ટેણિયાઓ કેનાલમાં મારી રહ્યા છે છલાંગ. ઉપરથી બીજા બાળકો ધૂળ ફેંકી રહ્યા છે. બાળકો તરતા બ્રિજની નીચે જતા રહે છે. કેનાલમાં જોખમી રીતે દુબાકા મારી દ્રશ્યો વડોદરાના વાઘોડિયાના છે, જ્યાં બાળકોએ પોતાના જીવને જોખમમાં મૂકીને કેનાલમાં છલાંગ લગાવી. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ગામના બાળકો નહાવા માટે નર્મદા કેનાલ પર પહોંચી ગયા અને બ્રિજ પરથી કોઈ ડર વગર 10 થી 20 ફૂટ ઉપરથી નીચે છલાંગ મારી હતી. જોખમી છલાંગનો વિડીયો કેદ થઈ ગયો. કેનાલ પાસેથી પસાર થતા વાહન ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં વિડીયો કેદ કર્યો. નર્મદા કેનાલમાં વારંવાર ડૂબી જવાની ઘટનાઓ છતાં તંત્ર બેદરકાર હોવાનું સ્પષ્ટ દેખાય છે. આ તરફ દ્વારકા હાઈવે પર રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા. ખંભાળિયા દ્વારકા હાઈવે પર યુવાનો જોખમી સ્ટન્ટ કરી ન માત્ર પોતાનું પરંતુ અન્ય વાહન ચાલકોનું પણ જીવ જોખમમાં મૂક્યા હતા. બાઇકર્સ ગેંગે પણ સેફટીની કોઈ પણ બાબતને ધ્યાનમાં લીધા વિના સ્ટન્ટ કર્યા હતા, જેથી અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ત્યારે વિડીયો વાયરલ થતા પોલીસ સક્રિય થઈ ગઈ અને 15 જેટલા વાહનોને પોલીસે ડિટેન કર્યા. પૂર ઝડપે બાઇક દોડાવી ફિલ્મી અંદાજમાં સ્ટન્ટ કરતા બાઇક ચાલકોને પોલીસે ભણાવ્યો છે કાયદાનો પાઠ. ખંભાળિયા પોલીસે મોડી રાત્રે ખાસ ડ્રાઈવ ચલાવી એક સાથે 15 વાહનો ડિટેન કર્યા. પટેલના અધિકારીઓને પટેલોનું કામ પહેલા કરવા ધારાસભ્ય રમેશ સિલાલાની ટકોર. કાગવડ ખોડલધામ ખાતે લેવા પટેલ સમાજના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મંચ પરથી નેતાઓ પટેલ સમાજના અધિકારીઓને ટકોર કરી. ધારાસભ્ય રમેશ ટીલાલાએ અધિકારીઓને ખુલ્લી ટકોર કરી. સમાજના લોકો તમારી પાસે અપેક્ષા લઈને આવે છે, ત્યારે પહેલા તેમને કામ કરજો. ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. તો સંગઠન પ્રમુખ અનાર પટેલે અધિકારીઓને સત્તાનો અહેસાસ કરાવતા કહ્યું કે કોઈ પણ ફાઇલને પોઝિટિવ કરવી કે નેગેટિવ કરવી તે સત્તા અધિકારીના હાથમાં જ છે. આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અરવલ્લી કોંગ્રેસને મોટો ફટકો. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પીઠ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. 200 કોંગ્રેસ કાર્યકરો સાથે ભિલોડા ખાતે ભાજપના સ્નેહ મિલનમાં ભાજપમાં જોડાયા. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપની હકારાત્મક રાજનીતિને આવકારી ભાજપ પ્રભારી સંજય દેસાઈ, મંત્રી પીસી બરંડાની હાજરીમાં ખેસ પહેરાવ્યા. ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મહામંત્રીઓ રહ્યા હાજર. આપમાં જોડાશે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગર રામકથા મેદાન ખાતે આપની પરિવર્તન લાવો ખેડૂત બચાવ સભા. અરવિંદ કેજરીવાલ સભામાં ઉપસ્થિત. બારડોલીના આફવા ગામે આદમખોર દીપડાએ વાછરડાનો શિકાર કરતા દહેશત. સોસાયટી નજીક પહોંચી જતા દહેશત. એક સોસાયટીની બહાર બાકડા પર લોકો ગુફ્તગુ કરી રહ્યા છે. સ્થાનિકો પોતાની વાતોમાં વ્યસ્ત છે, ત્યારે શિકારની શોધમાં આદમખોર બિલાડી પગલે સોસાયટી નજીક પહોંચે છે અને સદનસીબે આ અંગેની જાણ બહાર બેઠેલા લોકોને થઈ જતા લોકો જીવ બચાવવા તુરંત દોડીને સોસાયટીની અંદર ઘૂસી જાય છે. દીપડો જાળી ઝાંખરામાં ફરાર થઈ જાય છે, જે બાદ આખું ગામ હાથમાં મશાલ અને ધોકા લઈને દીપડાની શોધમાં નીકળી પડે છે. બાળકોથી મંડી યુવાનો અને વૃદ્ધો લોહી પ્યાસા બનેલા દીપડાનું લોકેશન જાણવા આમથી તે માટા મારી રહ્યા છે. દીપડાની દહેશતના દ્રશ્યો બારડોલી તાલુકાના આફવા ગામના છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે. દિવસ હોય કે રાત ગામમાં દીપડો શિકારની શોધમાં આવી જાય છે. સોસાયટીઓમાં પણ દીપડો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાય છે. દીપડાનો ડર એવો છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરે છે. એમાં પણ મહાયાવંશી ફળિયામાં વાછરડાનું મારણ કર્યા બાદ છેક સ્નેહ મિલન સોસાયટીના ગેટ સુધી દીપડાઓ એન્ટ્રી મારતા ગામ લોકો રાત્રે મશાલ લઈને નીકળવા મજબૂર બન્યા છે. દીપડાના ભયના કારણે બાળકોને ઘરમાં કેદ કરવા મજબૂર બન્યા. ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં કોઈ અધિકારી કે બીટગાર્ડ ગામમાં ફરક્યા પણ નથી. વન વિભાગ ક્યાંક પાંજરું મૂકે તો મારણ મૂકવાનું ભૂલી જાય, જેથી દીપડો પકડાતો નથી. ત્યારે હાલ તો ગામ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.
અમરેલીના હાઈવે પર સાવજ લટાર મારવા નીકળ્યા. અમરેલી જંગલ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધતા હવે સાવજો ગામડાઓ અને શહેર સુધી પહોંચી રહ્યા છે. ત્યારે અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર એક સાવજ લટાર મારવા નીકળ્યો હતો. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી બ્રિજથી મીઠાપુર ગામ સુધી બ્રિજ પર સિંહ રાતના સમયે ફરવા નીકળ્યો. રોડ પર જંગલનો રાજા શાહી લટાર મારતો કેદ થયો. જાણે આખા વિસ્તારનો પોતે રાજા હોય તે રીતે બિંદાસ રીતે સાવજ ફરી રહ્યો છે, જેથી રોડ પર પસાર થતા વાહન ચાલકો ડરી ગયા. આ તરફ ગીર સોમનાથના ઉનામાં સિંહણ આટા ફેરા મારતી કેદ થઈ. શુગર ફેક્ટરી કોલોનીમાં સિંહણ આવી ચડી હતી. કોલોનીમાં સિંહણે ભૂંડનો શિકાર કર્યો, જેથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. આ અંગેની જંગલ ખાતાને જાણ કરી હતી. અમરેલીના જાફરાબાદ તાલુકાના લોટપુર ગામ નજીક એક સાથે 10 સિંહોએ રોડ ક્રોસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. સિંહોની હલચલને ધ્યાનમાં રાખીને જાફરાબાદ વન વિભાગ દ્વારા સતર્કતા દાખવી સાવજોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવવામાં આવ્યા હતા. હાઈવે પર સિંહોની અવરજવર વધતા વાહન ચાલકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા નેશનલ હાઈવે પર વન વિભાગની ગેરહાજરીમાં સિંહો રોડ ક્રોસ કરતા પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારબાદ વન વિભાગ વધુ સક્રિય બન્યું છે. વલસાડની હાફૂસ કેરી માટે વેરી બન્યું છે વાતાવરણ. કેરી રસિકોને કેરી ખાવી મોંઘી પડશે. ઉનાળામાં ફળોના રાજા કહેવાતા કેસર કેરીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ આ વખતે કેરીના રસિકોને કેરી ખાવા વધુ પૈસા ખર્ચવા પડશે. કેરીનો સ્વાદ ફિક્કો લાગી શકે છે, કેમ કે હાફૂસ કેરી માટે વાતાવરણ વેરી બન્યું છે. આ વર્ષે દિવાળી બાદ વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર મોર ખીલ્યા હતા. સાથી આ વર્ષે ખેડૂતોને કેરીના પાકનું બમ્પર ઉત્પાદન થશે તેવી આશાઓ હતી. જોકે થોડા સમય અગાઉ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે દિવસો સુધી વાદળછાયું વાતાવરણ સાથે વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. જોકે ત્યારબાદ હવે સવારે ઠંડી અને બપોરે તીવ્ર ગરમી પડી રહી છે, જેની સીધી અસર કેરીના પાક પર થઈ રહી છે. આથી આંબા ઉપર આવેલા મોટાભાગના મોર ખરી ચૂક્યા છે. આંબા ઉપર ફૂટેલી કેરીની કર્મ પણ ખરી ગઈ છે. આથી ખેડૂતોએ આ વખતે પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી વલસાડ જિલ્લામાં બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકમાં ખેડૂતો નુકસાન સહન કરતા આવ્યા છે. તેમ છતાં સારા પાકની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવની દવા ખાતર આપવાની સાથે માવજત અને મંજૂરી પાછળ રૂપિયા ખર્ચ્યા બાદ પણ નુકસાન થઈ રહ્યું છે, જેની અસર ભાવ પર પણ પડશે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેખોફ બન્યા છે. ગુરુકુલ રોડ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. કેટલાક શખ્સોએ એક યુવકને માર્યો. જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. રોડ પર મારામારીથી અન્ય લોકો ડરી ગયા હતા. ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો. રામજી મંદિર પાસેથી મેહુલ પરમાર નામનો બોગસ ડોક્ટર દવાખાનો ચલાવતો હતો. જુદી જુદી એલોપેથી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત 55,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત થયું છે. ટાંકીમાં રહેલા ઝેરી ગેસના કારણે હાલત બગડી સારવાર દરમિયાન મોત થયું. કચ્છના આડેસરમાં ધનાણીની મીરાણી સમાજવાડી ખાતે લગ્ન પ્રસંગના વરઘોડામાં ડીજે પાછળ બંદૂક લઈને નાચતો શખ્સ કેમેરામાં કેદ થયો. જયકુમાર રાવળ ખુલ્લેઆમ હથિયાર સાથે લગ્નમાં નાચતા પોલીસે કાર્યવાહી કરી. પોતાના મિત્રના લાયસન્સવાળા બારબોર હથિયાર સાથે વિડીયો બનાવ્યો હતો. અમરેલીમાં ભાજપના ધારાસભ્ય દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજા પર હુમલો થયો. ઘાતક હથિયાર વડે હુમલો કરાતા કાર્યકરોમાં નાસભાગ મચી. ઇજાગ્રસ્ત ભાજપના હોદ્દેદારોને હોસ્પિટલમાં ખસેડાયા. હુમલો કરનાર હીરા નવપરા જિલ્લા મધ્ય સહકારી બેંકનો ડિરેક્ટર અને ભાજપનો કાર્યકર. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાની કિટલી પર સામાન્ય લોકોની સાથે ચાય પે ચર્ચા કરી. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ ધરી. એસજી હાઈવે પર ગુરુદ્વારા પાસે પશ્ચિમ વિસ્તારના રહીશોની સુવિધા માટે સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવાની સાથે ઘાટલોડિયામાં ₹5.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની સૌથી મોટી 2.5 કરોડ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી. આ પ્રોજેક્ટથી ઘાટલોડિયા અને આસપાસના 1.25 લાખથી વધુ નાગરિકોને હવે પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં જોવા મળ્યા. સવારમાં ચાની ચુસ્કી મારવા માટે ઘાટલોડિયામાં પાનના ગલ્લે અને ચાની કિટલીએ પહોંચી ગયા. સામાન્ય લોકોની જેમ સ્થાનિકો સાથે ચાની ચુસ્કી મારી હતી. બાદમાં મીઠું પાન પણ ખાધું હતું. સ્થાનિક લોકો સાથે ચાય પે ચર્ચા કરી હતી. સીએમની સાથે મેયર સહિતના સ્થાનિક નેતાઓ પણ ચાયની જાયફત માણતા નજરે પડ્યા હતા. જે બાદ અમદાવાદના મુખ્યમંત્રીના હસ્તે તપોવન વિદ્યાવિહારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દીકરીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનો અભ્યાસ મળશે. જૈન સમાજના ટ્રસ્ટ દ્વારા અંદાજે 100 કરોડના ખર્ચે ભારતીય મૂલ્યોવાળી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું. શાળામાં સ્પોર્ટ્સ, કલ્ચર, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. ગેસની તંગી સર્જાતા થાનગઢનો સિરામિક ઉદ્યોગ ડચકા ખાવા લાગ્યો. અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ગેસની તંગી સર્જાય છે. ગેસ સપ્લાય પર અસર પહોંચી છે, જેને લઈને ગેસ પર ચાલતા ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે.
ત્યારે થાન તાલુકાનો સિરામિક ઉદ્યોગ પણ સંકટમાં મુકાયો. સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો જથ્થો ગુજરાત ગેસ કંપની દ્વારા 50% પૂરો પાડવામાં આવતા હાલાકી છે. થાન તાલુકામાં આવેલ અંદાજે 200થી વધુ સિરામિક ઉદ્યોગ આગામી દિવસોમાં સંપૂર્ણપણે બંધ થવાની શક્યતાઓ છે. થાનના આશરે 200થી વધુ નાના મોટા સિરામિક એકમો પાસે માત્ર 15થી 18 દિવસ ચાલે તેટલો જ ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે. પુરવઠો અડધો થઈ જતા ઉત્પાદનમાં સીધો 50%થી વધુનો ઘટાડો નોંધાયો. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો નિકાસ પર નિર્ભર અનેક કંપનીઓનો કરોડો રૂપિયાનો વેપાર ઠપ થશે. તો સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, શ્રમિકો, ટ્રાન્સપોર્ટર સહિત